હિંગોરા ડેવલપર્સ ઇવો પ્રોજેક્ટ 15 ગ્રાન્ડ સક્સેસ પછી 16મો લઈને આવ્યા છે, જે પાછળ બાંધકામ ચાલી રહ્યું છે એના જ એક્ઝેક્ટ બાજુમાં છે. આટો સોલ આઉટ થઈ ગયા છે અશરફભાઈ? હા, સોલ આઉટ થઈ ગયા છે. બીજા તમારા બાજુમાં જ બનતા છે, એની સાઇઝ ને બધી જાણકારી આપશો કે શું શું ફેસિલિટી મળે? 13 બાય 60 ના પ્લોટ આવશે, બે પ્લોટ 13 બાય 60 ના. નીચે હોલ કિચન, ઉપર બે માસ્ટર બેડરૂમ છે અને લોક એન્ડ કી કરીને આપણે આપશું. અને દસ્તાવેજ સાથેનો આપણોમાં ખર્ચ આવશે. એની અંદર ટોટલ 41 લાખ રૂપિયા કિંમત છે અને એને બેને કમ્પ્લીટની ગેરંટી અને બેંકની ફેસિલિટી બી મળશે પાર્ટીને. તો નવસારી સુરત એરિયામાં તમે સારા પ્રોજેક્ટની શોધમાં હોય તો અશરફભાઈ ઓનલી આ પ્રોજેક્ટનું જ કામ નથી કરતા, ખેતી લાયક જમીનથી લઈને બીજું બી ઘણું બધું કામ કરે છે. તો અશરફભાઈ, આપણા એરિયામાં તમે કોઈને સારી જમીન જોઈએ, પ્લોટ જોઈએ તો તમે અપાવી દઈશું એવું સમજ્યું છે? હા, આપણે ખેતીની જમીન છે, પ્લોટ છે, મકાન છે, કોઈ બી લેવેજ કોઈને બી કરવું હોય અથવા જોતું હોય તો આપણે એને માટે કરાવી આપે છે. એ ટોટલ ફેસિલિટી કરે છે. આપણા મારો ભાઈ બી આર્કિટેક્ટ છે, નાનો ભાઈ, અને ભત્રીજો આર્કિટેક્ટ છે. તો પ્લાનિંગ કરવું હોય, કોન્ટ્રાક્ટ કરવું હોય, કોઈ બી કામ હોય તો આપણે એના માટે બધું કામ કરવા માટે આપણે અવેલેબલ છીએ. તો વિડીયોના નીચે એમનો નંબર આપ્યો છે ને આપણા એરિયામાં, એટલે કે આ જે પ્રોજેક્ટની માહિતી આપો ને, તો લોકેટેડ એવા સરસ એરિયામાં છે ને કે તમને જોતાના સાથે જ પસંદ આવી જશે. કેમ કે યશફિન હોસ્પિટલના એક્ઝેક્ટ બાજુમાં ગાર્ડન વ્યૂ સોસાયટી આ પડે છે, ત્યાં જ આ બાંધકામ હમણાં થઈ રહ્યું છે. તો આનું લોકેશન બી તમને બતાવી દઈ કે આના માટે તમારે વિઝિટ ક્યાં કરવાનું રહેશે. ને નવસારી આજુબાજુ વિસ્તારમાં તમે સારા પ્લોટ કે સારી જમીનની બી શોધ કરી રહ્યા હોય ને તો એકવાર અવશ્યથી અશરફભાઈનો વિડીયોના નીચે નંબર આપ્યો છે, સંપર્ક કરી લેજો. આજુબાજુના એરિયામાં એટલે સુરત, નવસારી, ચીખલી, ગંડેવી બધે તમને પ્રોવાઈડ કરીને આપશે. તો લોકેશનની માહિતી આપું તો યશફિન હોસ્પિટલથી સીધું આગળ વધશો તો લેફ્ટ હેન્ડ સાઈડમાં તમને મુલતાની હોલ દેખાશે. ત્યાંથી તમારે પેલું રાઈટ લઈ લેવાનું રહેશે. થોડું આગળ વધશો તો રાઈટ હેન્ડ સાઈડમાં તમને ગાર્ડન વ્યૂ સોસાયટીનો ગેટ દેખાશે. ત્યાંથી આગળ વધશો તો ફરી એકવાર રાઈટ લેશો ને તો મસ્જિદે બિલાલ આવશે. મસ્જિદે બિલાલના થોડા આગળથી લેફ્ટ લેશો તો સીધો રસ્તો થોડો આગળ વધશો તો ફરી એક રાઈટ લેવાનું રહેશે. ત્યાં જ આ પ્રોજેક્ટની શરૂઆત થઈ રહી છે.